હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ પાલનપુર. પાલનપુરમાં થોડું કામ હતું એટલે કામ પટાવવા માટે ફટાફટ નીકળી ગયા અમે ઘરથી. બંને ભાઈ જઈને રિક્ષાનો વેટ કરીએ. રિક્ષા મળે એને રિક્ષામાં જઈને બ્લોગ બનાવીમાં રિક્ષા ખાલી હતી. ખાલી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. બ્લોગ બનાવતા અમે અહીંયા પાકી ગયા. અમે નડીએ ધોરે મેં ફટાફટ નીકળી ગયા બજાર. ફાઇનલી ગયા છે અમે ગયા બજારમાં જોયું તો રમાપીર મંદિરે કોઈ ભીડ હતી નથી. અમે ફટાફટ જઈને દર્શન કરી લીધા. દર્શન કરીને ફટાફટ અમે નીકળી ગયા બસ સ્ટેશનમાં જોયું તો બસ આવેલી નહીં. બસમાં જોયું તો બસ સીટ ખાલી નહીં અને બસમાં જોયું તો બસમાં ફૂલ ભીડ છે. અમે ફટાફટ અમે સીટ પહોંચી તો સીટ મળી નહીં. બગબા જવાનું પાલનપુર ગયા તો ફાઇનલી અમે ઉતરી ગયા પાલનપુર. અને પાલનપુર ઉતરતા બાજુ મૂવી જોવા મળી ગઈ. પોલીસ અને એક આદમી ઝઘડા હતા. વાતચીત ચાલુ હતી. એમાં પોલીસવાળાએ એને લાફો મારી દીધો. બંનેમાં ઝઘડો થઈ ગયો અને વાતચીતમાં પબ્લિક થઈ ગઈ બે. પીએસઆઈ આવી ગયા. પીએસઆઈને એમને વાતચીત ચાલુ હતી. એમાં પીએસઆઈને એને ગાળો બોલી દીધી. પીએસઆઈ એને પકડી દીધો અને પીએસઆઈને થપ્પડ મારી દીધી. પીએસઆઈ ભેગા થઈને વાતચીત ચાલુ હતી. એમાં ઝઘડો થઈ ગયો. એમાં ઝઘડા થઈને પીએસઆઈને એને પકડી લીધો અને પીએસઆઈ એ પોલીસવાળાને મારવા માંડ્યા અને પોલીસવાળા એને ખબર હતી એ પીધેલો છે. એમાં પબ્લિક બધા ભેગી થઈ ગઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયા. આજે પાલનપુરમાં વગર ટિકિટે મૂવી જોઈ લીધી. મૂવી જોયા બાદ અમે આવી ગયા પાલનપુર બસ સ્ટેશનમાં અમારા ભાઈના દુકાને. મારા ભાઈને જે કોકા મોબાઈલ છે એના અંદર જતા જ મારા મામાને ત્યાં આવી હતા. એ મામાને બેઠા જ હતા. જ્યારે અમે મામાના પાસે ગયા અને મામા પાસે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. મામાને ચા પીતા હતા અને મેં બી મંગાવી લીધી. મેં બી ચા પીવાનું ચાલુ કરી દીધું. ફટાફટ અમે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. બ્લોગ બનાવવા જાત અમે बताइए बस स्टेशन. ये मेरा भाई, ये जय हुआ मोबाइल, ये छोटा भाई ये मुंह छुपा रहा है, पता नहीं क्यों छुपा रहा है मुंह. मैं आपको बाहर का बैकग्राउंड दिखा देता हूँ. ये पालनपुर न्यू बस स्टेशन बना है. बहुत अच्छा बस स्टेशन बना है. देख लो आप बस स्टेशन पूरा. કેટલું બસનું વેઇટ કર્યા પછી ફટાફટ બસ મળી ગઈ અને બસમાં બેસી ગયા અને બસમાં સીટ હતી નથી. કાકાને હાંકાઈને બેસી ગયું હું સીટના બાજુમાં. કાકા જોતા હતા કે બ્લોગ બનાવે છે, બનાવે છે, કોનો વિડીયો બનાવે છે. અને ફટાફટ એ જે વેટ અમે નીકળી ગયા. અમે ફટાફટ આવી ગયા ડીસા અને ડીસામાં આવીને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. એ ડીસામાં અમે ઉતરી ગયા और अब जैसू घर. अब मिलते हैं अगले ब्लॉग में.